67,000 કરોડ રૂપિયાનું કોઈ રણી ધણી નથી. હાય, હું છું દેવકી ઓર યહ દેવકી કે સાથ જનહિત મેં જારી. આ મારા મનમાં આવેલો કોઈ એવો ફુગાવો વિચાર નથી. આ નાણામંત્રીએ લોકસભામાં આપેલી ડિટેલ છે. આ ડિટેલ એ છે કે ભારતની બેંક્સની અંદર પ્રજાના 67,000 કરોડ રૂપિયા પડેલા છે કે જે કોઈ લેવા જ નથી આવતું. અલગ અલગ બેંક્સની તમને ડિટેલ આપું. સરકારી બેંકની અંદર 58,330 કરોડ રૂપિયા છે. ખાનગી બેંક્સની અંદર 8,673 કરોડ છે. અત્યારે સ્ટેટ બેંકમાં સૌથી વધારે 19,329 કરોડ છે. હવે સામાન્ય રીતે વિચારો કે કોઈ પણ વ્યક્તિ પોતાની રકમ જે બેંકમાં પડી હોય એ પાછી લેવા કેમ ના જાય? કોઈ પણ વ્યક્તિને ખબર હોય કે એની કોઈ પણ રકમ બેંકમાં પડી છે તો એ પાછી લેવા કેમ ના જાય? અરે ભાઈ, આમાં મુદ્દો એ છે કે જે વ્યક્તિઓને ખબર જ નહીં હોય કે એમની મૂડી બેંકમાં પડી છે કેવી રીતે લેવા જશે? વાય ઇઝ ધીસ હેપનિંગ? કારણ કે આપણે ત્યાં ફેમિલીઝની અંદર ફાઇનાન્શિયલ ટ્રાન્સપરન્સી હોતી જ નથી. તમે કઈ જગ્યાએ ક્યાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો એ કોઈ ઘરની એક જ વ્યક્તિને ખબર હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, પણ એક પર્સનને ખબર હોય ને મેજોરિટી પુરુષો હોય. એટલે કારણ કે એ લોકોએ પોતાની કોઈ ડિટેલ શેર ના કરી હોય ને ન કરનારાયણ એમનું જો મૃત્યુ થાય તો એનું કુટુંબ જેના માટે એણે આખી જિંદગી દાવો કર્યો છે કે હું મારા ફેમિલી માટે આ બધું કરું છું, એ ફેમિલી એનો 1 રૂપિયો પણ વાપરી જ ન શકે. બીજું, ધારો કે આવી કોઈ વ્યક્તિને કહેવામાં આવે કે તમારે કોઈ નથી કેવું, કંઈ વાંધો નહીં, તમે વિલ કરી દો, તો એ કહેશે કે અચ્છા, તમે મારે મરી જવાની રાહ જોઈ રહ્યા છો, તમે બધા પ્લાન કરી રહ્યા છો, તમારે અત્યારથી મારી મૂડી ક્યાં જશે એ બધું જોઈ લેવું છે, તમારે તમારો ભાગ જોઈએ છે, તમને મારા માટે પ્રેમ નથી, તમને મારા માટે માન નથી. અરે ભાઈ, આ બધું રહેવા દો. મેં અત્યારે મારી આ એજ ઉપર વિલ કરેલું છે. એવરીબડી શુડ ડુ વિલ. જેને કારણે થઈને કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ ગૂંચવાડા તમારા પછી થાય નહીં અને બહારના લોકો તમારા ફેમિલીને વાપરી જાય નહીં. देवकी के साथ जनहित में जारी.